તો આજે આપણે રિવ્યુ કરવાના છીએ ધી બ્રાન્ડ ન્યૂ ટાટા સિયેરા EV. વેલ, આ ગાડીની જો વાત કરીએ તો ધીસ ઇઝ ધ ફાસ્ટેસ્ટ એક્સિલરેટિંગ EV કાર જે 0 to 100 ની સ્પીડ માત્ર 5.8 સેકન્ડ્સમાં કેચ કરી લે છે. 60 થી 70 લાખની ગાડીમાં જે તમને ફીચર્સ મળે છે ને, એવા જ ફીચર્સ તમને આ 26 લાખની ગાડીમાં મળી રહે છે. મોર લક્ઝરી, લેસ સ્પેન્ડિંગ. તો ઓવરઓલ આઉટર લુકમાં બહુ કંઈ ખાસ ચેન્જીસ નથી. We have this beautiful connected tail light DRLs, Night Saber by LED headlamps, R19 alloy wheels. Also you get flush door handles with welcome lights. ચાર્જિંગમાં તમને ઇલ્યુમિનેટિંગ રિંગ્સ આપવામાં આવી છે, જે રિંગના કલર પરથી તમને ખબર પડી જશે કે તમારી ગાડી સરખી ચાર્જ થઈ રહી છે કે નહીં, કે ચાર્જિંગના કનેક્શનમાં કોઈ ઇશ્યુ છે. ગ્રીન થઈ જાય તો ઓફકોર્સ કે તમારી બેટરી ફૂલ્લી ચાર્જ થઈ ગઈ છે. રેડ હોય તો ચાર્જિંગમાં કંઈ ઇશ્યુ છે, એ તમે હવે અહીંયાથી ડિરેક્ટલી જોઈ શકશો. એના માટે તમારે સ્ક્રીન ચેક કરવાની જરૂર નહીં પડે. પાછળ વી હેવ ધીસ બ્યુટિફુલ કામશેલ ટેલ લાઇટ, સાથે અહીંયા હિડન રિયર વાઇપર પણ છે. અને સિલહુટ એવું છે કે રોડ પર ગાડી ઊભી હોય ને તો એકવાર તો કોઈ ફરીને ચોક્કસથી જોવે. હવે જો ઇન્ટિરિયરની વાત કરીએ તો ઇન્ટિરિયર બહુ જ લક્ઝુરિયસ ફીલ આપે છે, બહુ જ પ્રીમિયમ લુક આપે છે અને સ્પેશિયસ પણ ઘણી છે ગાડી. આખું કનેક્ટેડ સ્પીકર છે અહીંયા. સાથે તમને મળે છે બ્રેથ આઈક્યુ પ્યુરિફાયર વિથ આયોનાઇઝર, જે કેબિનની હવાને કન્ટિન્યુઅસલી ક્લીન રાખે છે અને સ્ક્રીન ઉપર તમને AQI દેખાશે. તો અહીંયા તમને 2 કપ હોલ્ડર્સની જગ્યા મળે છે. ઓલ્સો વી હેવ ચાર્જિંગ પોઈન્ટ્સ, મૂવિંગ આર્મરેસ્ટ છે, એની નીચે પણ તમને ખાસી એવી જગ્યા મળી જાય છે. તો આખો ફોન જતો રહે તમારો અંદર, એટલી જગ્યા છે. તમે આવી રીતના 3 થી 4 ફોન્સ પણ મૂકી શકો ને, છતાં ઉપર થોડી જગ્યા રહે, એટલું ઊંડું છે. દેન ટોકિંગ અબાઉટ સીટ, બહુ જ ઇઝીલી એડજસ્ટેબલ સીટ છે. યુ કેન ટેક ઇટ અપ, યુ કેન ટેક ઇટ ડાઉન, તમે એડજસ્ટ કરી શકો છો. એન્ડ ઇટ ઇવન ઓટો એડજસ્ટ ઇટસેલ્ફ. તો ટોટલી વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ તમને મળી રહે છે. પાવર ડ્રાઈવર સીટ વિથ મેમરી અને સ્ટેન્ડર્ડ 6 એર બેગ્સ તમને આમાં મળી જશે. ઓલ્સો કેબિન એટલું સ્પેશિયસ છે કે તમને લોંગ જર્નીમાં સહેજ પણ થાક ફીલ નહીં થાય. સો ધીસ ઇઝ ધ લોંગેસ્ટ ઇન્ફોટેનમેન્ટ સ્ક્રીન યુ હેવ એવર સીન ઇન એની કાર. ધીસ ઇઝ ઇન્સ્ટ્રુમેન્ટલ ક્લસ્ટર, આ સેન્ટર સ્ક્રીન મેપિંગ માટે એન્ડ બીજા બધા જે એના યુનિક ફીચર્સ છે તમે આના થ્રુ યુઝ કરી શકો છો. શું ફીચર્સ છે એ કહું. એન્ડ ધીસ ઇઝ ધ થર્ડ સ્ક્રીન જે સેપરેટ રહેશે તમારા પેસેન્જર પ્રિન્સેસ માટે છે આ સ્ક્રીન. અહીંયા કોઈ પણ OTT પ્લેટફોર્મ તમે કંઈ સિરીઝ કે કંઈ જોવું હોય તો યુ કેન સી ધેટ. મ્યુઝિક, વિડીયોઝ, ગેમિંગ પણ તમે ઇનફેક્ટ આ સ્ક્રીન થ્રુ કરી શકો છો. અને ઇન્ડિયાનું ફર્સ્ટ ઇન કાર ગેમિંગ પ્લેટફોર્મ એર કન્સોલ છે આ. આમાં તમે અલગ અલગ પ્લેયર્સને કનેક્ટ પણ કરી શકો છો. 4 પ્લેયર્સ મેક્સિમમ કનેક્ટ થઈને ગાડીમાં બેઠા બેઠા ગેમ્સ પણ રમી શકે છે. હવે બીજા બધા જે ફીચર્સ છે એની વાત કરીએ તો ટાટાએ તમારી બેટરી એન્ઝાઇટીનો ઇશ્યુ સોલ્વ કરી દીધો છે. બિકોઝ જ્યારે પણ આપણે એક EV લઈને ક્યાંક દૂર ટ્રાવેલ કરવું હોય ને તો હંમેશા મગજમાં એક જ પ્રશ્ન થતો હોય કે યાર ચાર્જિંગ પતી ગયું તો રસ્તામાં આપણને ચાર્જિંગ સ્ટેશન મળશે કે નહીં મળે, રાઈટ? પણ હવે નહીં, બિકોઝ આ નાનકડી જે સ્ક્રીન છે એમાં આ જે પ્રશ્ન છે એનો જવાબ તમને મળી જવાનો છે. હવે સૌથી પહેલાં તો તમારે તમારો ફોન જે છે બ્લૂટૂથ થ્રુ કનેક્ટ કરી દેવાનો રહેશે. ઓટો એન્ડ્રોઈડ થ્રુ કનેક્ટ કરો. પછી અત્યારે હું કોઇમ્બતુર છું, હવે અહીંયાથી સપોઝ મારે અમદાવાદ જવું હોય તો કેટલી વખત ચાર્જિંગ કરવું પડશે, કેટલી જગ્યાએ તમને ચાર્જિંગ સ્ટેશન્સ મળશે, બધું તમને અહીંયા બેઠા બેઠા ખબર પડી જશે. સી, અહીંયાથી અમદાવાદ મારે જવું હોય તો મલ્ટિપલ ચાર્જીસ મારે કરવા પડશે. 30% આફ્ટર ચાર્જિંગ. હવે 6 ચાર્જિંગ સ્ટોપ અવેલેબલ છે. એ અકોર્ડિંગ 4 કલાક પછી મારે ફરીથી ચાર્જિંગની જરૂર પડશે. કઈ જગ્યાએ કેટલી મિનિટ માટે ચાર્જ કરવું પડશે એ ડિટેલ્સ પણ તમને અહીંયા જોવા મળી જશે. અને આટલું જ નહીં, તમે એક EV ગાડીથી બીજી EV ગાડીને ચાર્જ પણ કરી શકો છો. ઓલ્સો તમે ગાડીમાં બેઠા બેઠા તમારા ગેજેટ્સ જે છે એને પણ ચાર્જ કરી શકો છો. અને આમાં તમને ખાલી સનવાઇઝર નહીં બટ એક્સટેન્ડેડ સનવાઇઝર મળશે. કોઈ પણ ગાડીમાં તમને આવું જોવા નહીં મળે. સાથે છોટું સા મિરર અને છોટું સી લાઇટ. અને આ સુવિધા એવું નથી કે ખાલી ડ્રાઈવર સાઈડ હોય, બંને સાઈડ તમને એક્સટેન્ડેડ મળી જશે. અને એક્સટેન્ડેડ પેનોરમિક સનરૂફ પણ તમને આ ગાડીમાં મળી જશે. સ્માર્ટ ફ્રન્ટ સીટ બેક પોકેટર્સ, ફ્લોટિંગ ડોર રેસ્ટ, રિયર AC વેન્ટ્સ, ડોર બોટલ હોલ્ડર્સ સાથે વાયરલેસ ચાર્જિંગ પણ મળી રહે છે.
અને ઇનબિલ્ટ રેયર વિન્ડો સનશેડ. તો ઇન્ટિરિયરનો સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ ડ્રાઇવ કમાન્ડ સેક્શન. હવે આ સેન્ટરમાં તમને મળે છે પુશ બટન સ્ટાર્ટ, અને આ જે નોબ છે ધીસ ઇઝ સ્ટેરિંગ નોબ, ધીસ નોર્મલ મોડ, પછી છે સ્નો ગ્રાસ મોડ, મડ રસ્ટ મોડ, સેન્ડ મોડ, રોક ક્રોલ મોડ, અને પછી આ બધા મોડ તમે કસ્ટમ પણ કરી શકો છો. એ સિવાય હવે બાજુમાં જે બટન્સ છે એની વાત કરીએ, ધીસ ઇઝ ઇકો મોડ, સ્પોર્ટ્સ મોડ, બૂસ્ટ મોડ, એન્ડ ધીસ ઇઝ ઓટો પાર્કિંગ, ધીસ ઇઝ HUD એટલે હેડ્સ અપ ડિસ્પ્લે. હવે આમાં ડ્રાઈવરને ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન જે હોય એ બધી જ સામે દેખાશે. એના માટે ઇન્સ્ટ્રુમેન્ટલ ક્લસ્ટરમાં એમને નીચે જોવું નહીં પડે, ઇઝીલી ડ્રાઈવ કરી શકે. એના માટે કઈ સ્પીડ ઉપર એ ગાડી ચલાવી રહ્યા છે, કયા મોડમાં ગાડી ચાલી રહી છે, અને જો મેપ સાથે કનેક્ટેડ હશે તો કઈ બાજુ તમારે ટર્ન લેવાનો છે એ પણ તમે સ્ક્રીન અહીંયા સામે જ જોઈ શકો છો, જેમ આપણે હોલિવૂડ મૂવીઝમાં જોતા એને એક્ઝેક્ટલી એવી જ રીતે. તો બૂટ સ્પેસ તમને ઓવરઓલ 622 લીટર્સની મળે છે, પણ આ જે છે એ ફ્લેક્સિબલ છે. જો તમે અહીંયાથી આ 1 સીટ, 2 સીટ અને આ 3 સીટ ડાઉન કરી દો તો તમને ઓવરઓલ 1257 લીટરની બૂટ સ્પેસ મળી શકે છે. કારની પિકઅપ એટલી ફાસ્ટ છે કે 5.8 સેકન્ડ્સમાં જ 100ની સ્પીડ ટચ કરી લે છે. 504 Nm ટોર્ક, ફ્રન્ટ ઇન્ડક્શન મોટર 140 PS પાવર, રિયર મોટર 209 PS પાવર. Sierra EVમાં 63 કિલોવોટ અને એક 75 કિલોવોટ એમ 2 બેટરી ઓપ્શન્સ મળી રહે છે, અને દરેક બેટરીમાં પણ તમને અલગ અલગ વેરિયન્ટ્સ મળી રહે છે, એટલે તમે તમારા બજેટ અને રિક્વાયરમેન્ટ પ્રમાણે ચૂઝ કરી શકો છો. 63 કિલોવોટમાં તમને બેઝ વેરિયન્ટ મળી રહે છે જે 18.75 લાખથી શરૂ થાય છે, અને 27 લાખ સુધીમાં ટોપ મોડલ મળી રહેશે. વેલ, 360 ડિગ્રી કેમેરા તો આપણે જોઈએ છે કે ઓલમોસ્ટ બધી કાર્સમાં હવે હોય છે, બટ આ જે ગાડી છે આમાં 540 ડિગ્રી કેમેરા છે. પણ એ શું કરે, એવું શું નવું હોય છે એ હું તમને બતાવવાની છું. આપણે એક વસ્તુ લઈએ છીએ, અહીંયા નીચે મેં મૂકી, હવે શું થાય છે એકચ્યુઅલીમાં 540 ડિગ્રી કેમેરામાં એ બતાવો. તો આ કેમેરાથી ગાડીની નીચે એક્ઝેક્ટલી કયું સબસ્ટન્સ છે, શું કોઈ મોટો પથ્થર છે કે નહીં, એ બધું તમે ગાડીની અંદર બેઠા બેઠા જ જોઈ શકો છો. એન્ડ ઓ માય ગોડ, કેટલા બધા ફીચર્સ તમને આ એક EV કારમાં મળી રહે છે નહીં. એન્ડ આઈ ગેસ આ પહેલી એવી EV છે જે ઓફ રોડિંગ માટે પણ બની છે, એન્ડ ઇટ વર્ક્સ વન્ડર્સ. તો તમને આ ટાટા સિએરા EV ગમી કે નહીં, અમને કમેન્ટ્સમાં ચોક્કસથી કહેજો.